રક્ષાબંધનના દાડે ભાઈને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે? માતાઓ અને બહેનો ધ્યાન દઈને સાંભળજો. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા ભક્તજનો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, ભરોસા અને હેતનું પ્રતીક માનવામાં આવે છે. આ દાડે બહેન પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે રાખડી બાંધતી વખતે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું ખાસ મહત્વનું માનવામાં આવે છે. એટલે આજે આપણે જાણીશું કે રક્ષાબંધનના દાડે ભાઈને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે અને રાખડી બાંધતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. પણ એ પહેલા હે માતા લક્ષ્મી, તમારી આગળ નમ્ર અરજ છે કે જે કોઈ ભક્ત તમારા આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરીને તમારું નામ કોમેન્ટમાં લખશે, એની દરેક મનોકામના એક જ મહિનામાં પૂરી કરી દેજો. ભક્તજનો, હવે ધ્યાન દઈને સાંભળજો. રક્ષાબંધનના દાડે સવારે નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરજો અને ભગવાનનું સ્મરણ કરજો. એ પછી રાખડીની થાળી તૈયાર કરજો. થાળીમાં રોળી, અક્ષત, દીવો, મીઠાઈ અને રાખડી રાખજો. ભાઈને શુભ સમયે બેસાડીને સૌથી પહેલા એના કપાળે રોળી કે કંકુનું તિલક કરજો અને પછી અક્ષત લગાડજો. એ પછી ભાઈની આરતી ઉતારીને એના જમણા કાંડે પ્રેમ અને શ્રદ્ધાથી રાખડી બાંધજો. રાખડી બાંધ્યા પછી ભાઈને મીઠાઈ ખવડાવજો અને એના સુખી, તંદુરસ્ત અને સમૃદ્ધ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરજો. ભાઈ પણ પોતાની બહેનની રક્ષા અને માન સન્માન કરવાનો સંકલ્પ લેજો. ભક્તજનો, રાખડી બાંધતી વખતે રાહુકાળ અને ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધાર્મિક પરંપરામાં ભદ્રાકાળને રાખડી બાંધવા માટે યોગ્ય માનવામાં આવતો નથી, એટલે પોતાના વિસ્તારના પંચાંગ પ્રમાણે એ વર્ષનું સાચું શુભ મુહૂર્ત જરૂર જોઈ લેજો. કારણ કે અલગ જગ્યાએ સમયમાં થોડો ફેરફાર હોઈ શકે છે. એક બીજી મહત્વની વાત, રાખડી બાંધતી વખતે બહેન અને ભાઈના મનમાં પ્રેમ અને શુભ ભાવના હોવી જોઈએ. કોઈ જાતનો ગુસ્સો કે મન દુઃખ રાખવું નહીં. આખરે રાખડી ફક્ત એક દોરો નથી, પણ ભાઈ બહેનના અતૂટ સંબંધ અને ભરોસાનું પ્રતીક છે. ભગવાનને પ્રાર્થના છે કે દરેક ભાઈ બહેનના સંબંધમાં હંમેશા પ્રેમ જળવાઈ રહે અને દરેક પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.